ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। તાંગલજાના રોડની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી, અકસ્માતનો ભય। હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે કોર્પોરેશન, હાય રે ભાજપ, હાય રે ભાજપ। જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીનો 18 મીટરનો મંજૂર થયેલો મુખ્ય રસ્તો છેલ્લા 3 મહિનાથી અધૂરો હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। અશફાક મલિકે આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના રોડ અને ટાઉન પ્લાનિંગ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે। રસ્તોને ડિવાઈડર બનાવી દીધા બાદ હવે રોડ લાઇન નક્કી કરવાના બહાને કામ અટકાવી દેવામાં આવ્યું છે। રસ્તાની એક તરફ ખાડા હોવાથી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે। તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોની? કામ બોલી છેના દાવા કરતા કોર્પોરેટરો પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું છે કે જો વહેલી તકે દબાણો હટાવી રોડનું કામ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં જનતાના મતાધિકાર દ્વારા યોગ્ય જવાબ આપશે। વિસ્તારમાં રહું છું। અત્યારે 1 વર્ષથી આ કોઠિયાપુરાનો રોડ 1 વર્ષ થયું છે, શરૂ કરવાનું ખાતમુહૂર્ત થઈ ગયું, રસ્તો બન્યો 1 વર્ષ થયું છે તો હજુ પૂરું થયું નથી। તો પૂરું કરવા માટે કોર્પોરેશન કોની રાહ જોવે છે? આજે કોર્પોરેટરો 5-5 વર્ષથી સત્તામાં હતા, 5 વર્ષ પૂરા થવા આવ્યા, અમારો રોડની હજુ કામગીરી પૂરી થઈ નથી। તો પબ્લિકના વેરાના પૈસા કોર્પોરેટરે 88 તાકદીના દિન જ કરી છે, બીજું શું કર્યું? આજે વરસ થયું, અમારા રસ્તાની ઉપર કેટલાક એક્સિડન્ટો થાય છે, આવવા જવામાં તકલીફ થાય છે। સાંજના ટાઈમે એટલી બધી તકલીફ પડે છે જ્યારે ટ્રાફિક થાય છે, તો એક્સિડન્ટો કેટલી વખત એક્સિડન્ટો થાય છે। તો આ રસ્તો અમારો જે એમને બાકી રાખ્યો છે તો એમનું શું કારણ? તમે બીજા વિસ્તારમાં જઈને જોઈ શકો છો કે રસ્તાઓ માટે એમને કેટલી બધી સુવિધા, અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધા નહીં। રસ્તા હું, ગટર હું, અમારું તલાવ જોવો, દરેક વિસ્તારના તલાવો જોવો તમે, અમારા વિસ્તારના તલાવો જોવો। આ રજૂઆત 1 વર્ષથી રોડ બને છે એટલે થોડો બને એટલે એમના પાછું બીજું મુહૂર્ત કાઢવાનું હોય છે। એ લોકોએ થોડો બને એટલે મુહૂર્ત કાઢવાનું હોય છે। તો આ કોર્પોરેટરો કરે છે શું? ઘરની અંદર બેસી રહે છે। અમારા આ વિસ્તારની પબ્લિક કોર્પોરેટર કોણ છે તે જાણતા પણ નથી। અમે અત્યારે નામ પૂછ્યું તો કે કોણ કોર્પોરેટર છે, શું છે, ખાલી વોટ આવે તો વોટ આપજો, વોટિંગ વખતે ખાલી વોટ આપજો, વોટ લઈ લે, 5 વર્ષ એ લોકો અયાસી કરે છે। અમારા વેરા ના ભરો તો તૈયારીમાં દંડ ફટકારવાના, કેમ કે ભાઈ અમે વેરા નથી, તો એ વેરાના પૈસાનો ઉપયોગ કરે છે કંઈ? એનો જવાબ અમારે કોર્પોરેટર પાસે જોવે છે ને અમારો રોડ તાત્કાલિક ધોરણે અમને જોવે છે। આગળ ચોમાસું આવે છે, પછી ચોમાસાની અંદર એ લોકો ખાડા કરશે, પાણી ભરાશે, એટલે પાછા બાળકો સ્કૂલે જતા આવતા નીચે પડે, ખાડાની અંદર પાણી ભરાય, આવતા જતા સાધનો, એટલે એ લોકો દર ચોમાસાની અંદર આ તકલીફ લાવીને અમને ઊભી કરી દે છે। ચોમાસું આવવાને વાર નથી, તો એ લોકોનું કહેવું શું છે કે અમારો રસ્તો બનાવશે ક્યારે? એ લોકો હજુ કંઈક બીજું મુહૂર્ત જોવાનું છે, એ લોકોએ કોઈ જગ્યાએ મુહૂર્ત બતાવવાનું છે, મુહૂર્ત જોવાનું છે। કોર્પોરેટરો અમારે કહેવા શું માગે છે? એટલે અમે આપના માધ્યમથી કોર્પોરેટરોને કહેવા માગીએ છીએ કે તમારા 5 વર્ષ પૂરા થયા, હવે તો આ રસ્તો અમારો બનાવો, અમારા વિસ્તારમાં કંઈક તો કામ તમે કરો। પટેલ સાબેરા વિસ્તારમાં કોઠિયાપુરામાંથી છું। અમારા વિસ્તારમાં રોડની સમસ્યા છે। 1 વર્ષથી રોડ બને છે પણ તમે જોઈ શકો છો રોડ પૂરો કરવામાં આવ્યો નથી। અહીંયા ગંભીર સમસ્યા છે, લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે, વૃદ્ધોને તેમજ બાળકોને સ્કૂલ જવામાં, લોકોને રોજગાર માટે જવામાં બહુ મુશ્કેલી પડે છે અને અકસ્માત પણ સર્જાય છે। તમે જોઈ જ શકો છો, દેખીતી રીતે ખબર પડે છે કે રસ્તાની હાલત શું છે। અમે સત્તાધિકારીઓને રજૂઆત કરી પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। કોને રજૂઆત કરી? કોર્પોરેટરની, એનું નામ પણ નથી ખબર। અમે અહીંયાથી રજૂઆત કરીએ અને અરજી કરીએ છીએ પણ કોઈ દેખવા પણ આવતું નથી, કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। હું અહીંથી એવું કહી શકું તમને કે અમારા આ મુદ્દાને લઈને હું રજૂઆત કરીશ, અમે લોકોએ જઈને એને ગંભીરતાથી લે અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક આની સારવાર અને એ કરવામાં આવે। તમને ઇલેક્શન આવે તો તમે વોટ આપો? વોટ કેવી રીતે આપીએ? કામ તો કરવામાં આવ્યું નથી। રેશમાબેન તાંદલજા વિસ્તારમાં જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ સુધીનો આ મુખ્ય રસ્તો છે। આ રસ્તો 18 મીટરનો મંજૂર કર્યો હતો પણ સ્થળ ઉપર 18 મીટર દેખાતા નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ, ઘણા છેલ્લા 3 મહિના ઉપરાંતના સમયથી આ કામગીરી બંધ પડી હતી, એટલે એ બાબતે વારંવાર ફોલોઅપ લેવામાં આવે છે। એટલે એવું કહેવામાં આવે છે કે ટાઉન પ્લાનિંગવાળા આવીને રોડ લાઇનની નક્કી કરી જશે અને એ પ્રમાણેના દબાણો હટાવી અને ફરી બાકીનો રોડ બનશે। તો 3 મહિનાથી તમારી આટલી કામગીરી ના થાય તે કેટલી શરમજનક વાત કહેવાય કે જ્યારે પણ રજૂઆત કરો તો કે આ ટાઉન પ્લાનિંગવાળા હજુ રોડનું કામ એમનું દબાણ હટાવતા નથી। તો જ્યારે તમે રોડ બનાવો છો તો રોડ બનાવતા પહેલાં તમામ કાર્યવાહી કરીને પછી રોડની રોડ લાઇન નક્કી કરવાની હોય।
અને પછી રોડ બનાવવાનો હોય, એના બદલે પહેલાં રોડ બનાવી દીધો, વચ્ચે ડિવાઈડર, આખા રસ્તા ઉપર કેટલા ભાગમાં ડિવાઈડર છે, અને એક તરફ તમને એટલી પૂરતી જગ્યા મળી રહી છે રોડ લાઇન માટે, તો તમે પહેલાંથી ટાઉન પ્લાનિંગ સાથે ચર્ચા કરો, કોર્ડિનેશન કરો, અને કોર્ડિનેશન કરીને વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો લોકોને પણ તકલીફ ના પડે અને ખુલ્લી જગ્યા જે બાજુ છે એ બાજુથી રોડ લાઇન મળી જાય, એ બાજુથી જગ્યા મળે અને રોડ લાઇન એ થોડી શિફ્ટ કરી દે. આ રજૂઆત પણ કરેલી છે કે રોડ લાઇન થોડી શિફ્ટ કરીને બનાવી નાખો તો રોડ બની શકે એમ છે, પણ એ બી નથી કરવામાં આવતું. એટલે રોડ લાઇન નક્કી નથી કરતા, દબાણો હટાવતા નથી, અને જે રોડ બનાવવાની કામગીરી છે પૂર્ણ કરતા નથી. અત્યારે આ રોડની પરિસ્થિતિ તમે જોઈ લો. આ રોડ એવો છે કે બે સામેથી મોટી ગાડી આવે તો સામે આવનાર વ્હીકલ ખાડામાં ઉતરી પડે અને એક્સિડન્ટ થાય એની જવાબદારી કોની? કોઈ પડી જાય, નાના બાળકો સાયકલો લઈને સ્કૂલો જતા હોય, કોઈ પણ જગ્યાએ આવતા જતા તો એ લોકો પડી જાય, વાગે, એની જવાબદારી કોની? એટલે એકદમ થર્ડ ક્લાસ કામગીરી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી પૂર્ણ નથી થતી, અને જ્યારે બી રજૂઆત કરો એટલે એકબીજાના માથે ટોપલા નાખવાના કે ભાઈ મારી કામગીરી થઈ ગઈ છે, પેલાની બાકી છે. તો આ અગર કોઈ બીજા વ્યક્તિની કામગીરી બાકી છે અથવા બીજા ડિપાર્ટમેન્ટની કામગીરી બાકી છે, રોડવાળાને પૂછો તો કે ટાઉન પ્લાનિંગવાળાને કહો કે ટાઉન પ્લાનિંગવાળા રોડ લાઇન ક્લિયર કરે, ટાઉન પ્લાનિંગવાળાને કહો તો કે અમને કોઈક નકશો આપે તો અમે ટાઉન લાઇન ક્લિયર કરીએ ને. એટલે આ બંને એકબીજા સાથે કોર્ડિનેશન ના કરે, બે કોર્પોરેશનના જ ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે કોર્ડિનેશન ના કરે, અને એ કોર્ડિનેશન ના કરે એનો ભોગ કોણે બનવાનું? તો કે પ્રજાએ. એટલે આ રોડ લાઇનની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ થાય એવી અમારી માંગણી છે. કોર્પોરેટર એવું કહે છે કે અમે કામ કરેલા છે વિસ્તારમાં. કામ કરેલા હોત તો દેખાતા ને. કામ કર્યા હોય કોર્પોરેટરોએ તો કોર્પોરેટરો વોટ માંગવા આવશે તો એમને ખબર પડશે કે કામ કર્યા છે, એમને બતાવશે લોકો. આખા વિસ્તારમાં કામ કર્યા હોય તે વિસ્તારના લોકો જ બતાવશે. પ્રજા હવે જાગી ગઈ છે અને પ્રજા જાગીને પ્રજા જ જવાબ આપે એવો અમારો અભિપ્રાય છે.